ધારીના પશુ દવાખાના એરિયામાં મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી। રહેણાંક વિસ્તારમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં સામાજિક સંસ્થાના આગેવાન પરેશ પટણી, ધારી પોલીસ તેમજ નગરપાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। થોડીવારમાં જ આગે ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું હતું। અગ્નિશામક સ્પ્રે દ્વારા આખરે આગને કાબૂમાં લેવામાં આવી હતી। આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી। ધારી પશુ દવાખાના વિસ્તારમાં ગઈકાલે રાતે 12 વાગે આગજનીનો બનાવ બનેલ ત્યારે મને ફોન આવતા રાતે 12 વાગે બજરંગ ગ્રુપની ટીમ સહિત નગરપાલિકાની સ્ટાફ અને પોલીસ મિત્રો દ્વારા આ આગને ઠારવામાં આવેલ। ધારી ગામમાં આ આગનો બનાવ 4 થી 5 વાર બનવા પામેલ છે, ત્યારે ધારી નગરપાલિકાના તાત્કાલિક ફાયર ફાઈટર ફાળવવામાં આવે, કેમ કે અત્યાર સુધી જે કંઈ આગ લાગીને એમાં કોઈ જાનહાનિ કે મોટી નુકસાની થયેલ નથી। ત્યારે તાત્કાલિક ધોરણે ફાયર ફાઈટર ફાળવવા માટે અમે ધારાસભ્યશ્રીને રજૂઆત કરેલ છે। આ તાત્કાલિક જરૂર છે, કેમ કે આ આગજન્ય અત્યાર સુધીમાં જે કંઈ બનાવ બને એમાં કોઈ એવી જાનહાનિ કે નુકસાની થયેલ નથી, પણ આગળ આવું કે બને તે પહેલાં ફાયર ફાઈટર આવી જાય તેવી અમારી માગણી છે।